એકમ 1 ધોરણ 7 વનસ્પતિમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ। અહીં આપણને જમણી બાજુ રાઈટ સાઈડ એક કોડ આપ્યો છે અને QR કોડ કહેવામાં આવે છે। આપણા મોબાઈલની અંદર QR કોડ આવી રીતે QR કોડ કરીને એક સ્કેનર હોય છે, QR કોડ સ્કેનર। એ એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી દેવાની અને ડાઉનલોડ કર્યા બાદ જ્યારે આ QR કોડની ઉપર મોબાઈલ મૂકવામાં આવશે તો એ QR કોડ સ્કેન થઈ જશે અને સ્કેન થયા બાદ તમને આ પાઠનો જે વિડીયો હશે એ વિડીયો યુટ્યુબ સાથે લિંક કરેલો હશે, એટલે યુટ્યુબમાંથી સીધો તમને એ વિડીયો જોવા મળશે। તો હવે આ પાઠને સમજીએ। ખૂબ મજાનું ટાઇટલ છે કે વનસ્પતિમાં પોષણ। શું વનસ્પતિમાંથી પોષણ કઈ રીતે મળે અને આપણે કેવી રીતે એમાંથી પોષક તત્વો મેળવીએ? તો ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે। દરેક વ્યક્તિ છે અને ખોરાકની જરૂર છે। તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી વગેરે ખોરાકના મુખ્ય ઘટકો છે। આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે, તેથી તેને પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે। બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ આપણે પોતાનો ખોરાક જાતે બનાવે આપણે એવું ના કહી શકીએ કે આપણી મમ્મી રસોઈ બનાવે છે એટલે ખોરાક જાતે બનાવે છે, પણ આપણે શાક ક્યાંથી લાવીએ છીએ? તો વનસ્પતિ પાસેથી। તો વનસ્પતિ શું છે? ખોરાક મેળવવાનો આપણો મુખ્ય સ્ત્રોત છે। પરંતુ તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે કે આપણે આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર જ આધાર રાખે છે। હવે બુઝોભાઈ આવ્યા। બુઝોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, તો એ બનાવે છે કઈ રીતે? તો બુઝો કહે છે, બુઝોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે। તો હવે એના માટે આગળ જોઈએ 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકાર, મોડ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ઇન પ્લાન્ટ્સ। વનસ્પતિ જ એકમાત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે। કાર્બન ડાયોક્સાઇડને CO2 પણ કહેવામાં આવતો હોય છે। C એટલે કાર્બન, O એટલે ઓક્સિજન, પણ ઓક્સિજનના 2 અણુ છે એટલે એને કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે। આ ખોરાક બનાવવા માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હોય છે। તો વનસ્પતિ શેનો ઉપયોગ કરે છે ખોરાક બનાવવા માટે? પાણીનો ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે। આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। મોસ્ટ આઈએમપી વ્યાખ્યા અને પૂછાતી વ્યાખ્યા, પોષણ એટલે શું? તો પોષણ કઈ રીતે મળે? તો આપણે શું કરીએ છીએ? ખોરાક ખાઈએ છીએ એને કહેવાય છે વિજ્ઞાનની ભાષામાં ગ્રહણ કરીએ છીએ। તો ખોરાક ગ્રહણ કરવો અને એ ગ્રહણ થયા પછી, ખાધા પછી શરીર તેનો ઉપયોગ કરે, અલગ અલગ કોષોમાં શક્તિ મેળવવા માટે એ ઉપયોગ કરે, તો ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે સજીવોની, ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને જ પોષણ કહેવામાં આવે છે। સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેને સ્વાવલંબી પોષણ કહે છે।
તો પરીક્ષામાં પૂછાય કે સ્વાવલંબી પોષણ કોને કહેવાય, અથવા તો એવું પૂછે સ્વાવલંબી પોષણ કોણ કરે છે, તો વનસ્પતિ કરે છે. તો વનસ્પતિ કઈ રીતે સ્વાવલંબી પોષણ કરે છે? તો સજીવો છે એ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. પરંતુ સ્વાવલંબી પોષણ અને સ્વાવલંબી આ બંને ઘણા વિદ્યાર્થીઓ એક જ અર્થ સમજતા હોય છે, પણ બંનેનો અર્થ અલગ અલગ છે. પોષણ એટલે ખોરાકમાંથી કંઈક મેળવવું, કંઈક બનાવવું. તો સરળ પદાર્થોમાંથી સજીવો જે ખોરાક જાતે બનાવે છે એને સ્વાવલંબી પોષણ કહે છે. પરંતુ જે વનસ્પતિ આવું, જે સજીવો આવું કામ કરે છે એ સજીવોને સ્વાવલંબી કહે છે. તો સ્વાવલંબીની વ્યાખ્યા શું? વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને સ્વાવલંબી કહેવામાં આવે છે. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. આપણે જ છીએ, પ્રાણીઓ છે, આપણે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. આપણે ખોરાક બનાવવા માટે કોનો આધાર રાખીએ છીએ? વનસ્પતિનો. એટલા જ માટે આપણે કેવા કહેવાઈએ? પરાવલંબી, હિટ્રોટ્રોપ્સ. અને સ્વાવલંબીને શું કહેવામાં આવે? ઓટોટ્રોપ્સ. ત્યારબાદ પહેલી આવી. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવતું નથી. એટલે પહેલી કહે છે કે આપણું શરીર ખોરાક નથી બનાવતું ને વનસ્પતિનું શરીર ખોરાક બનાવે છે. તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું એવું કોઈ કારખાનું હશે, એવું કોઈ મિલ હશે કે જ્યાં એ પોતાનો ખોરાક જાતે બનાવતી હશે. તો શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે? ના, માત્ર અમુક ભાગમાં જ બને છે. તો ક્યાં બને છે? બધા જ ભાગમાં બને છે કે અમુક ભાગમાં બને છે? તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે કયા કાચા પદાર્થોમાંથી ખોરાક મેળવે અને કેવી રીતે આ પદાર્થો વનસ્પતિ ખોરાક બનાવવાના કારખાના સુધી ટ્રાન્સફર કરે અથવા તો વહન કરે, ટ્રાન્સપોર્ટ કરે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ હવે આગળ આપણે મેળવીશું. હવે છે 1.2 પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા. પ્રકાશ એટલે ફોટો, સંશ્લેષણ એટલે સિન્થેસિસ, વનસ્પતિ એટલે પ્લાન્ટ, ખોરાક એટલે ફૂડ, બનાવવું એટલે મેકિંગ, પ્રક્રિયા એટલે પ્રોસેસ. તો આનું ઇંગ્લિશ કઈ રીતે બનાવી શકાય? પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા, ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ. તો આપણે હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને સમજીએ. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. મોસ્ટ ટાઈમથી ખાલી જગ્યા એક વાક્યમાં કે એક શબ્દમાં પૂછાતા પ્રશ્નો માટે કે ખોરાક બનાવવા માટેનું વનસ્પતિનું કારખાનું કયું? તો પર્ણો. અથવા તો વનસ્પતિનું રસોડું કયું છે? તો પણ પર્ણ. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જરૂરી છે. જમીનમાં રહેલ પાણી અને પોષક તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પણ પર્ણ સુધી થતું હોય છે. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, જેમને પર્ણરંધ્ર કહે છે. આ બીજું મોસ્ટ ટાઈમથી. ધારો કે પર્ણ છે, આ એક પર્ણ છે, પર્ણની અંદર નાના નાના આવા છિદ્રો છે. છિદ્રોને કહેવામાં આવે છે પર્ણરંધ્ર. રંધ્ર એટલે છિદ્ર. એ એક રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. તો આ પર્ણરંધ્ર દ્વારા શું થાય છે? તો એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને વનસ્પતિ એ પર્ણરંધ્ર દ્વારા પોતાની અંદર લે છે. પર્ણરંધ્રને ઇંગ્લિશમાં સ્ટોમેટા પણ કહેવામાં આવે છે. બુઝોને થાય છે. એને જાણવું છે કે મૂળ
પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે? તો ધારો કે કોઈ વનસ્પતિ છે, આ એના મૂળ છે અને અહીંયા એક પર્ણ છે. આ મૂળ દ્વારા એ અહીંયાથી પાણી જશે અને પોષક દ્રવ્ય જશે. એના પર્ણની અંદર છિદ્ર છે, એ છિદ્ર દ્વારા અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 જશે. હવે આગળ સમજીએ. તો મૂળ દ્વારા પર્ણ સુધી પાણી અને ખનિજ તત્વોનું પહોંચવું કઈ રીતે પોસિબલ છે, કઈ રીતે શક્ય છે? તો વાહિનીઓ આવેલી હોય છે. વાહિનીઓ હોય છે, નળી હોય છે કે જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવતી હોય છે, એક રસ્તો બનાવે જેથી પોષક તત્વો જે બતાવ્યું અહીંયા એવી રીતે અહીંયાથી આમ સીધો એક રસ્તો બતાવે જેના દ્વારા પોષક તત્વો એ પર્ણ સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. તો વાહિની કોને કહેવામાં આવે? તો પર્ણ, પ્રકાંડ એમ અલગ અલગ વનસ્પતિના ભાગો સુધી પાણી અને પોષક તત્વોનું વહન કરે એવી નળીઓને વાહિનીઓ કહેવામાં આવે છે. ત્યારબાદ પહેલી બેન આવ્યા. પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. હવે છે એવું શું છે હજી પર્ણની અંદર કે જે ખોરાક બનાવે છે? તો એ છે લીલું રંજક દ્રવ્ય. એને કહેવામાં આવે છે હરિત દ્રવ્ય. વનસ્પતિનું પર્ણ છે એની અંદર લીલું રંજક દ્રવ્ય હોય છે. રંજક દ્રવ્ય એટલે રંગવાળું એક દ્રવ્ય હોય છે કે જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. તો આ ત્રણ વસ્તુ ભેગી થઈ. એક તો વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે. બીજું, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે પર્ણરંધ્ર દ્વારા, અને પર્ણની અંદર કયું એક દ્રવ્ય હોય છે એને કહેવામાં આવે છે હરિત દ્રવ્ય. આ હરિત દ્રવ્ય હોય છે, આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે, એનું મિશ્રણ થાય છે, રાસાયણિક સંયોજન થાય છે અને એને પરિણામે વનસ્પતિના જે ભાગ રસોડું કહેવામાં આવે છે એવા પર્ણની અંદર, કારખાનું કહેવાય છે એવા પર્ણની અંદર ખોરાક બને છે. અને આ પ્રક્રિયા જે ખોરાક બનવાની છે એને પ્રકાશ સંશ્લેષણ પણ કહેવામાં આવે છે. તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે, ઇંગ્લિશમાં એને ક્લોરોફિલ પણ કહેવાય. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં, આ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો. સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશ વિના આ પ્રક્રિયા શક્ય નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ ઉપરાંત આ વ્યાખ્યા એ રીતે પણ લખી શકાય: સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય વનસ્પતિ દ્વારા. આ ઉપરાંત મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ થાય અને વનસ્પતિના પર્ણમાં રહેલ હરિત દ્રવ્ય એનું સંયોજન થઈને, રાસાયણિક પ્રક્રિયા થઈને ખોરાકનું સંશ્લેષણ થાય છે જેને ફોટોસિન્થેસિસ અથવા તો પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય, જે લીલું દ્રવ્ય, રંજક દ્રવ્ય છે એને હરિત દ્રવ્ય કહેવાય. ક્યારે પરીક્ષામાં લીલું રંજક દ્રવ્ય એવો જવાબ નહીં લખવાનો, પણ હરિત દ્રવ્ય લખવાનો. હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. મોસ્ટ આઈએમપી ખાલી જગ્યામાં કે ટૂંકા પ્રશ્નમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી છે? તો પહેલું છે હરિત દ્રવ્ય, બીજું છે સૂર્યપ્રકાશ, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિના ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, એટલે કે અખૂટ સ્ત્રોત છે. તો ઉર્જાનો અખૂટ સ્ત્રોત અથવા તો અદ્વિતીય સ્ત્રોત કયો? તો સૂર્ય. સૂર્ય ઉર્જાની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા એનું શોષણ થઈ જાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ ના થતું હોય, ખોરાક ના બનતો હોય તો આપણે કોઈનું જીવન ટકશે એવું કલ્પના કરી શકીએ? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે જ નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ જોઈએ તો ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને પરિણામે ઉદ્ભવે શું? તો ઓક્સિજન વાયુ. એનો કોણ ઉપયોગ કરે? તો આપણે અને પ્રાણીઓ. વનસ્પતિ શેનો ઉપયોગ કરે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો. અને આપણને શું આપે છે? ઓક્સિજન વાયુ. અને આપણે વનસ્પતિને શું આપીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે જ મનુષ્યો અને વનસ્પતિ એ એકબીજાના મિત્રો છે, બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. કોઈ પ્રશ્ન પૂછે કે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે? તો ના, તેના વગર જીવન શક્ય જ નથી. આગળ સમજીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અહીંયા આપ્યું છે, લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. બીજી કેટલીક જગ્યાઓએ પણ ઘણી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. અને તે કયા ભાગોમાં થાય પર્ણ સિવાય? તો લીલું પ્રકાંડ છે અને તેની શાખાઓ છે. રણમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ એટલે કે કાંટા જેવા પર્ણ જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન બાષ્પ એટલે વરાળ અને બાષ્પોત્સર્જન એટલે વરાળનું ઉત્સર્જન. તો જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તમે થોર જોયો હશે, આ પ્રકારનો હોય. આમાં આવી એક વનસ્પતિ દેખાય, એમાં આમાં કાંટા હોય. આવું રણમાં કે સૂકા વિસ્તારમાં આવી વનસ્પતિ જોવા મળે છે. એને થોર કહેવામાં આવે છે, ફાફડા થોર. તો તેની અંદર આવું આ જે પર્ણ જેવું દેખાતું હતું, આ પ્રકારના જે પર્ણ જેવું દેખાતું હતું એ પર્ણ નહોતા. આ જે પર્ણ દેખાતા હતા એ પર્ણ નહોતા, પરંતુ આ શું છે? એનું પ્રકાંડ છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કયો ખોરાક બનાવે? તો કાર્બોદિત પદાર્થ બનાવે. તો કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, આકૃતિ 1.3માં દર્શાવ્યા પ્રમાણે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા અહીંયા સમજાવી છે. જો મેં આગળ આકૃતિ સમજાવી એ જ રીતે આ વનસ્પતિ છે. વનસ્પતિ તેના મૂળ છે એ દ્વારા પાણી અને ખનિજ ક્ષારો લે છે. એના પર્ણની અંદર હરિત દ્રવ્ય હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. અને આપણને શું આપે છે?
ઓક્સિજન O2 વાયુ. તો આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. તો એને સમીકરણ દ્વારા સમજવી હોય તો કઈ રીતે સમજવાય? તો આ રહ્યું મોસ્ટ એમપી. પ્રકાશ સંશ્લેષણની આખી નોંધ મોસ્ટ એમપી. પહેલાં તો શું ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ. બીજો શું ઉપયોગ કરે? પાણી અને ખનિજ ક્ષારો, એટલે પાણી લખ્યું વત્તા મિશ્રણ થાય. શું બનાવે? તો જેની હાજરીમાં થતું હોય એ આ જે તીર હોય તીરની ઉપર લખાય. સૂર્યપ્રકાશની હાજરીમાં, હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, એટલે એને તીર દ્વારા સમજાવવાનું. શું બનાવે છે? તો કાર્બોદિત પદાર્થ બનાવે છે અને ઓક્સિજન વાયુને છૂટો પાડે છે. તો આ અહીંયા પર્ણની રચના આપી છે એમાં, આકૃતિ એમાં. ત્યારબાદ અહીંયા બી છે, તો પર્ણનો આડો છેદ આપ્યો છે, તેની અંદર લીલા રંગનું જે દ્રવ્ય દેખાય એ બધું હરિત દ્રવ્ય છે. હરિત દ્રવ્ય એ એક પ્રકારના કોષો દ્વારા રક્ષાયેલા હોય છે. પર્ણરંધ્રની વાત કરી હતી, એની અંદર રક્ષક કોષો હતા, તે એ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર એને રક્ષક કોષો દ્વારા અહીંયા છે, એ રક્ષક કોષો દ્વારા રક્ષાયેલા છે. આ એની આકૃતિ છે. આકૃતિ પોતાની નોટબુકમાં દોરવી અને પછી બતાવવી. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે. સ્ટાર્ચ એટલે શું? એ પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે. સ્ટાર્ચ શું છે? તો એ કાર્બોદિત પદાર્થ છે. પરીક્ષામાં પૂછાય છે સ્ટાર્ચ શું છે? તો કાર્બોદિત પદાર્થ છે. પર્ણની અંદર સ્ટાર્ચ હોય અથવા તો કાર્બોદિત પદાર્થ હોય એનો મતલબ શું? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ગઈ છે. હવે પ્રવૃત્તિ 1.1. બે સરખા છોડ લેવાના. એક છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખવાનો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખવાનો. જે પ્રમાણે આપણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલ એ પ્રકારે અહીંયા કરવાનું છે. એવી જ રીતે બંને છોડનો આયોડિન દ્વારા પરીક્ષણ કરવાનું છે. તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ તો જોવા જ મળે છે. એવું ના કહી શકીએ કે પર્ણનો રંગ પીળો છે એટલે એ પ્રકાશ સંશ્લેષણ ન કરે. એમાં પણ હરિત દ્રવ્ય હોય છે અને એ પર્ણ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય છે. અહીંયા જુદા જુદા રંગના પર્ણો આપેલા છે. તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોયા હશે. સામાન્ય રીતે એક લીલા કલરની ચાદર પથરાઈ ગઈ હોય તેવું પણ આપણે જોયું છે. તો સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ આલ્ગી પણ કહેવામાં આવે છે. શું તમે અનુમાન બાંધી શકો કે શા માટે લીલા રંગની જોવા મળે છે? લીલ શા માટે લીલા રંગની જોવા મળે છે? તો તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. સામાન્ય રીતે હરિત એટલે લીલો દ્રવ્ય, તો લીલા રંગનું રંજક દ્રવ્ય જે પર્ણને લીલને બધાને લીલો રંગ આપે, એટલા માટે એમાં હરિત દ્રવ્ય હાજર છે તેવું કહી શકાય. પણ ઘણા પર્ણો પીળા રંગના હોય તેની અંદર પણ હરિત દ્રવ્ય તો હોય જ છે ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરતા જ હોય છે. તો લીલા રંગની જોવા મળે છે, તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે અને લીલો રંગ હરિત દ્રવ્ય એ લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છે. પરીક્ષામાં પૂછાય
લીલ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તે સ્વાવલંબી છે કે પરાવલંબી? તો લીલ સ્વાવલંબી છે, કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ના બનેલા છે. કાર્બોદિત પદાર્થો કાર્બન એટલે કે સી, હાઇડ્રોજન એટલે H અને ઓક્સિજન એટલે O. આ ત્રણેયને ભેગા કરે સી, H અને O, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેયને ભેગા કરો એટલે કાર્બોદિત પદાર્થ બનતા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તમને એમ કે કાર્બોદિતમાં શું કયા કયા ઘટકો હોય છે? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, અને પ્રોટીનમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થ હોય છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા હોય છે. તો જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવતી હોય છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરનો મોટાભાગના ખેડૂતો ઉપયોગ કરતા હોય છે અને એને જમીનમાં ભેળવતા હોય છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે અને ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું પણ સંશ્લેષણ કરી શકે છે. એટલે કે કાર્બોદિતનું સંશ્લેષણ કરે એવું નથી હોતું, તે પ્રોટીન અને વિટામિન બંને ખનિજ દ્રવ્યોનું પણ સંશ્લેષણ કરતી હોય છે. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. કેટલીક વનસ્પતિ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી કારણ કે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ના બનાવતી હોય તો તે કોના પર આધાર રાખે? તો બીજી વનસ્પતિ પર આધાર રાખે. બીજા પર આધાર રાખે ખોરાક માટે તો તેને શું કહેવાય? પરાવલંબી પોષણ. આકૃતિ 1.5માં બતાવ્યું છે તે પ્રમાણે શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળી છે? આ અમરવેલ, એને શું કહેવાય? અમરવેલ. તો તમને પરીક્ષામાં પૂછાય તો અમરવેલ કોને કહેવાય? તો કેટલીક વનસ્પતિની જે પ્રકાંડ અને ડાળીઓ હોય, આમ પ્રકાંડ અથવા તો ડાળીઓ હોય તેની ઉપર આમ પીળા રંગની પાતળી દોરી જેવી રચના હોય છે, જેને આપણે અમરવેલ કહીએ છીએ. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલો. તો અમરવેલ પોતે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તમને પરીક્ષામાં પૂછાય કે કઈ વનસ્પતિ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી? તો પહેલી અમરવેલ. તો એ કઈ રીતે ખોરાક મેળવે? તો ધારો કે આ કોઈક વનસ્પતિના પ્રકાંડ પર અમરવેલ આવી રીતે વીંટળાઈ ગઈ છે, તો અમરવેલ આ પોતે હરિતદ્રવ્ય ધરાવતી નથી, પણ જેના પ્રકાંડ પર વીંટળાઈ છે એ હરિતદ્રવ્ય ધરાવે છે. તો ખોરાક તરીકે એ જે હરિતદ્રવ્ય ધરાવે છે એના પર વીંટળાઈ જાય અને ત્યાંથી એ ખોરાક મેળવે અને પોષણ મેળવે છે. તેથી તે પરાવલંબી પોષણ કહેવામાં આવે છે. તે જે વૃક્ષ પર જોવા મળે છે
તે વૃક્ષ દ્વારા બનાવાયેલા ખોરાકનો તે ઉપયોગ કરીને પોષણ મેળવતી હોય છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે, લટકી જાય છે, તેને યજમાન કહેવામાં આવે છે. ધારો કે આ પ્રકાંડ છે, એને યજમાન કહેવામાં આવે કે કારણ કે એની આજુબાજુ તે વીંટળાઈ જાય છે અને તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. તેથી અમરવેલને પરોપજીવી કહેવામાં આવે છે અને તે પ્રકારના પોષણને પરોપજીવી પોષણ કહેવામાં આવે અથવા તો પરાવલંબી પોષણ કહેવામાં આવે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. ત્યારબાદ એક નવી પ્રકારનું વનસ્પતિની વાત છે. તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરીને પોતાનું પાચન કરતી હોય. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6 દર્શાવ્યા પ્રમાણે અહીંયા આ વનસ્પતિ લીલો રંગ તો ધરાવે છે, તો તેનું જે પર્ણ છે એ પર્ણ એ કળશ અથવા જગ જેવી રચના હોય છે. અહીંયા આ પર્ણમાં આ જે ઉપર છે આ જે ઢાંકણ છે અને આ જગ જેવી રચના છે. તો પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના ધરાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ હોય છે, વાળ જેવી રચના હોય છે. કીટક જો અહીંયા અંદર પ્રવેશે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. બહુ સરસ ઘટના છે ને મજા આવે એવી. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાઈ જાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? બુઝો અસમંજસમાં છે. જો કળશ પણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોને ખાય છે? આ ઉપરાંત અહીંયા એક વાત છે, પહેલીને જાણવું છે કે મચ્છર, માંકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તો તે પણ પરોપજીવી છે. આગળ છે મૃતોપજીવીઓ. મૃત એટલે મરેલા, જીવી એટલે સજીવો. તો તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ આવતા હોય છે, એ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી રચના જોઈ હશે, આ પ્રકારની. આવી છત્રી જેવી રચના જોઈ હશે ઉકળામાં કે વરસાદની ઋતુમાં. અથવા તો ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. આકૃતિ 1.7 દર્શાવ્યું છે તે પ્રમાણે. ચાલો આપણે શોધીએ કે તેઓ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને ક્યાંથી મેળવે છે. બુઝોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો પ્રવૃત્તિ 1.2. તો બ્રેડનો ટુકડો લો, તેને પાણી વડે ભીનો કરી દો, તેને હૂંફાડી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આકૃતિ 1.8 દર્શાવ્યું છે તે પ્રમાણે. અહીં જુઓ, આ ધબ્બાનો રંગ કેવો છે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચ વડે નિહાળો.
તમારી નોટબુકમાં અવલોકનને નોંધો. તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતડા જોવા મળશે. આ સજીવોને ફૂગ કહેવામાં આવે છે. ફંગાઈ પણ કહેવાય, ફૂગ પણ કહેવાય અને ફંગાઈ પણ કહેવાય. તેને જુદા પ્રકારે પોષણ, તે અલગ જ પ્રકારનું પોષણ મેળવે છે. પછી તેઓ બ્રેડમાંથી પોષક તત્વોનું શોષણ કરતા હોય છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ મેળવે એને મૃતપોષી પોષણ અથવા તો મૃતોપજીવી પોષણ, અને જે સજીવો આ મૃતપોષી પોષણ અથવા તો મૃતોપજીવી પોષણ મેળવે એ સજીવોને મૃતોપજીવી કહેવામાં આવે છે. તો અથાણા, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ છે કે જેના પર આપણે બી ફૂગ જોઈએ છે. તો ગરમ અને હૂંફાળી જગ્યા પર લાંબા સમયથી પડી રહેલે હોય છે અને તેની ઉપર ફૂગ જોવા મળતી હોય છે. આપણે ભીના કપડાં પર અત્યારે ચોમાસાની ઋતુમાં બરાબર સુકાયા ના હોય તો તેની પર પણ કાળા 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 ધબ્બા દેખાતા હોય છે. તો આવી રીતે ફૂગ ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે. પહેલી એ જાણવા આતુર છે કે વર્ષા ઋતુમાં તેણીના સુંદર જૂતા, ચપ્પલ કે તે ખાસ પ્રસંગમાં પહેરતી હતી અને તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા. તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. બુજો કહે છે કે એકવાર તેના દાદાએ એવું કીધું હતું કે તેના ઘઉંના જે ખેતરો છે એ ફૂગના કારણે ખરાબ થયા અને તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે. પહેલીએ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ ઉપયોગી છે. તો વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં જે પોષણ મેળવે છે તો ઘરમાં રહેલા જે જોખમ છે તેના વિશે થોડું પૂછો. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે. અને જો અહીંયા આગળ સામાન્ય રીતે ફૂગના બીજાણુ હવામાં હોય છે, હૂંફાળી અને ભીની સપાટી પર આવે અને ત્યાં પોતે વસવાટ કરી જાય અને પછી તે અંકુરિત થાય અને વૃદ્ધિ પામતા હોય છે. હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ. કેટલાક સજીવો સાથે જીવન જીવે છે. સાથે એને સહજીવન અથવા તો સહભાગિતા પણ કહેવામાં આવે છે. એમાં શું હોય છે તો સહજીવન ગુજારતા બે સજીવો હોય તો બંને એકબીજા પર વસવાટ એટલે કે રહેઠાણ માટે અને બીજું પોષક તત્વો માટે આધાર રાખતા હોય છે. એ બંને માટે આધાર રાખતા હોય છે. દાખલા તરીકે ફૂગની વાત કરીએ તો ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. એટલે કે મૂળ, ધારો કે વનસ્પતિના કોઈ મૂળ પર અહીંયા ફૂગ લાગી ગઈ છે તો ફૂગ શું કરે, આને પાણીને પોષક તત્વો આપે અને ફૂગ પોતે મૂળમાંથી પોષક તત્વો, એટલે બંને એકબીજા પર આધાર રાખતા હોય છે. બીજું છે લાઇકેન. તત્વો લીલને આપે, તેના બદલામાં લીલ એને ખોરાકમાં આપે અને ફૂગને પૂરો પાડે. આમ લીલ અને ફૂગ એ બંને સહજીવન ગુજારતા હોય છે. તો સહજીવન એટલે શું? તો વસવાટ અને પોષક તત્વો માટે એકબીજા પર આધાર રાખવો અને સહભાગી બનવું, એને સહભાગિતા અથવા તો સહજીવન કહેવામાં આવે. ત્યારબાદ 1.5 જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વનસ્પતિ અહીંયા આ ખેતરમાં પાક ઉગાડ્યો હતો તો એને પોષક તત્વો લઈ લીધા, તો ફરી જમીનની અંદર પોષક તત્વો કઈ રીતે આવે?
હાઉ ન્યુટ્રિયન્ટ્સ આર રિપ્લેનિશ્ડ ઇન ધ સોઇલ. શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા તો કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, કુદરતી ખાતરો નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ જે હોય અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્યો હોય છે, નાઇટ્રોજન, પોટેશિયમ. જો અહીંયા નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે અને પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવામાં આવે છે. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેને ઉછેરી શકીએ અને તંદુરસ્તી એની જાળવી શકીએ, એટલે કે તંદુરસ્ત પાકને ઉગાડી શકીએ. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરતું હોય છે, પુષ્કળ નાઇટ્રોજનનું શોષણ કરે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ હોય છે, પણ નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો વાતાવરણમાંથી સીધો ઉપયોગ કરી શકતી નથી. તેમજ નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. તો એના માટે એક જરૂરી રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય શું? તો મોસ્ટ એમ્પી પ્રશ્ન, રાઇઝોબિયમનું કાર્ય શું? તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજનને લઈ લે છે અને તેને જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં એટલે પાણીમાં ભેળવતી હોય એવી રીતે દ્રાવ્ય સ્વરૂપમાં ઓગાળી દે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. એ પોતાનો ખોરાક ના બનાવે એટલે એ પોતે કોના પર આધાર રાખે? કઠોળ વર્ગની વનસ્પતિ જેમ કે ચણા, વટાણા, મગ, વાલ અને બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે. આ વનસ્પતિને રાઇઝોબિયમ શું આપે? નાઇટ્રોજન આપે. અને રાઇઝોબિયમ શું કરે છે? પોતાનું પોષણ એના કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાંથી મેળવતી હોય છે. તેના બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાકને વસવાટ આપે અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એને નાઇટ્રોજન પૂરો પાડે. આમ અહીં પણ સહસંબંધ, સહભાગિતા કે સહજીવનનું અગત્યનું ઉદાહરણ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખોરાકનો ઉપયોગ ઓછો કરવો પડે છે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ છે કે જે પરપોષી, પરાવલંબી કે મૃતોપજીવી પ્રકારની છે, મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ હોય છે કારણ કે પોતાનો ખોરાક અથવા તો પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર રાખે છે. શું આપણે કીટાહારીને આંશિક પરપોષી કહી શકીએ? તેવું અહીંયા પૂછવામાં આવ્યું છે. તો આ પાઠની અંદર આપણે શું શીખ્યા એની આપણે ચર્ચા કરીએ. તો બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ કરવા અને શરીરને જાળવી રાખવા માટે કરે છે. તો પોષણનું શું મહત્ત્વ? તો શક્તિ મેળવવી, વૃદ્ધિ આપણા શરીરની વૃદ્ધિ થવી અથવા તો વનસ્પતિની પણ વૃદ્ધિ થવી અને શરીર જળવાવું. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી તે સ્વયંપોષી છે અથવા તો સ્વાવલંબી છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ દ્રવ્યનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું મહત્ત્વનું છે? તો હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત બને છે. શું ઉત્પન્ન થાય છે? તો કાર્બોદિત ઉત્પન્ન થાય છે.
હરિતદ્રવ્યનું કાર્ય શું? તો હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા ખોરાક સ્વરૂપે પર્ણમાં સંગ્રહાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે જ ખોરાક આપણું જીવન ટકાવી રાખવું હોય તો ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. અને ઓક્સિજન ક્યાંથી મળે છે? તો વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તેને પરિણામે તે ઉદ્ભવતું હોય છે. ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે, તેથી તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. અમરવેલ જેવી વનસ્પતિને પરોપજીવી કહેવામાં આવે છે, કારણ કે તેઓ યજમાનમાંથી ખોરાક મેળવતી હોય છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે, તેથી તેને પરોપજીવી કહેવામાં આવે છે.